ગુજરાતીમાં ચાલુ કર્યું છે અમે જસ્ટ ગુજરાતી. આપણા ભાઈ ભાર્ગવ 15 દિવસના બ્રેક પછી અમારા ભાઈ આવ્યા છે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં બધા? તો આજના દિવસની શરૂઆત કરીએ છીએ. હવે દિવસ થોડોક આજનો લાંબો છે કારણ કે ઓબ્વિયસલી પહેલાં તો લેટ થઈ ગયું છે જોબ જવા માટે નીકળીએ છીએ. જોબ પર જવાનું છે. જોબ છે આઈ થિંક 5 વાગ્યા સુધી. 5 વાગ્યાથી પછી પાછું આપણા ભાઈ ભાર્ગવ ઇન્ડિયા ગયા હતા રીઝનથી પાછા આવે છે. એમને એરપોર્ટ લેવા જવાનું છે. તો અત્યારે તો લાંબી વાત નહીં થઈ, ફટાફટ જોબ જવા માટે નીકળીએ. જોબ જઈએ પછી મળીએ તમને. સ્ટે ટ્યુન. ઓકે મિત્રો, તો જોબથી છૂટી ગયા છે અને ભાર્ગવને લેવા માટે બી આવી ગયા છે. થોડુંક મેનેજ કરવાનો હતો એટલે વચ્ચેનો વિડીયો શૂટ નથી કર્યો, બટ એને લેવા માટે આવી ગયા છે. અત્યારે હું છું પાર્કિંગમાં અને મોસ્ટ પ્રોબેબલી એડિલેડમાં જેટલા બી લોકો રહે છે એ લોકોને ખબર જ હશે કે અગર પાર્કિંગમાં ના ઊભો રહેવું હોય તો પબ્લિક આઈક્યાના પાર્કિંગમાં વેઇટિંગ કરે છે. તો હું પણ ત્યાં જ ઊભો છું કારણ કે ભાર્ગવને ફોન કર્યો તો એણે એવું કીધું કે લાઈન લાંબી છે અને એ છે ઇમિગ્રેશનની લાઈનમાં, તો હજુ એને 15 મિનિટ જેવું લાગશે. તો આપણે વેઇટ કરીએ છીએ પાર્કિંગની લાઈનમાં. એનો કોલ આવે એટલે જઈએ અને પિકઅપ કરીએ. ત્યારે મળાવું તમને એને શું છે શું નહીં બધી વાતો કરીએ ત્યારે. ઓકે, સો ફ્રેન્ડ્સ, આવી ગયા છે આપણે ભાર્ગવને લેવા. ભાર્ગવભાઈ આવે છે આપણી સામે, બતાવી દઉં તમને. પંદર દિવસના બ્રેક પછી અમારા ભાઈ આવ્યા છે. કેવું છે? ચલો બેક ટુ વર્ક. પાણી છે એમાં પીવું. શું કહેશો ભાર્ગવભાઈ? બસ બઢિયા, આપ બતાવો. ગુજરાતીમાં ચાલુ કર્યું છે અમે જસ્ટ ગુજરાતી બ્લોગિંગ, એટલે વાંધો નહીં. તો થઈ ગયું છે, હવે મળીએ તમને રસ્તામાં આગળ. ઓકે, સો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં અંત કરીએ છીએ. નાનો વિડીયો રાખીએ છીએ, બહુ કંઈ ખાસ હતું નહીં. મેઇન તો આજ હતું. હવે જેવું તમને કીધું હતું કે એમ નવી શરૂઆત કરીએ છીએ, તો જોઈએ હવે કેવું જાય છે કેવું નહીં. સપોર્ટ કરતા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.